સમાચાર વડોદરાથી વડોદરા જિલ્લા એલસીબીને મોટી સફળતા હાથે લાગી। જરોદ ગામ નજીક વૃદ્ધાની ચેન સ્નેચિંગ કરનારા બેને ઝડપી પાડવામાં આવ્યા। એલસીબીએ રાજકોટ ખાતેથી બે ઇસમોની ધરપકડ કરી। 15 દિવસ અગાઉ જરોદ ગામે બાઇક પર આવેલા બે ઇસમો દ્વારા લૂંટ કરવામાં આવી હતી। વૃદ્ધા રોડ ઉપર પટકાયા બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું। પોલીસે લૂંટ વિથ મર્ડરનો કેસ નોંધી તપાસ શરૂ કરી। 1000થી વધારે સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। તારીખ 5/4/25ના રોજ જરોદ પોલીસ સ્ટેશન ત્યાં એક ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો હતો કે જેમાં આ કામના ફરિયાદી છે રાજેન્દ્ર કુમાર બાબુભાઈ આઠિયા, જે રોઈકુઈ ગામના છે। તેઓ તેમના સાહેબ નર્મદાબેન એમને બેસાડીને ઉસ્માનાબાદ ગામે જતા હતા। એ દરમિયાન પાછળથી એક પ્લેઝર મોટરસાઇકલ ઉપર બે જણા આવ્યા હતા અને એમનો ચેઇન ખેંચ્યો અને ભાગી ગયા હતા। એ દરમિયાન આ બેન પડી ગયા હતા, માથામાં ગંભીર ઇજા થતાં મરણ ગયેલ છે અને એમને 70,000ની કિંમતનો આસપાસનો ચેન ચોરીને લઈ ગયા હતા। એ બાબતની તપાસ જરોદ પોલીસે તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીને બધા જોડાઈને ચાલુ કરી હતી અને તપાસ દરમિયાન આ પ્રકારના આરોપીના જે ઓળખવાળા એના સીસીટીવી ચેક કરતા છે કે રાજકોટ પેલી બાજુ ગયેલા હતા અને ત્યાંથી આરોપીઓને પકડી લાવ્યા છે। કાલ રાત્રે 23:00 આરોપીઓને પકડેલા છે, એમને એરેસ્ટ કરેલા છે। આગળની તપાસ ચાલુ છે। આરોપીનું એકનું નામ છે વિમલ ઉર્ફે યુવરાજ ઉર્ફે યુવો, જે અગ્રાવત છે, બાવાજી રહેવાસી રાજકોટનો છે। બીજો આરોપી રોનક ઉર્ફે રોનકો મુકેશભાઈ છે, એ